નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન ધોરણ 11 આર્ટ્સ ચેપ્ટર નંબર 3 માનવ વિકાસ. અહીંયા આપણે ચેપ્ટર નંબર 3ની અંદર વૃદ્ધિ એટલે શું, વૃદ્ધિની વ્યાખ્યા, એનો અર્થ, ત્યારબાદ આપણે વિકાસનો અર્થ અને તેની વ્યાખ્યા, અને એ પછી પરિપક્વતા, અને છેલ્લે આપણે વિકાસની પ્રક્રિયા વિશે સમજી ચૂક્યા છીએ. હવે આજે આપણે અતિ મહત્વનો અને મોટો પ્રશ્ન છે એવું વિકાસને અસર કરતા પરિબળો, મોટા પ્રશ્ન તરીકે આજે આપણે શરૂ કરી રહ્યા છીએ. વિકાસને અસર કરતા પરિબળો સમજાવી કોઈ પણ એકની ચર્ચા કરો, એવા મોટા પ્રશ્ન તરીકે અહીંયા તમને આવો પ્રશ્ન પૂછાય. તો વિકાસને અસર કરતા પરિબળો આપણે શરૂ કરીએ છીએ. માતાના ગર્ભધારણ કરે ત્યાંથી શરૂ કરી બાળકનો જન્મ થાય, તે મોટું થાય, જુવાન થાય, વૃદ્ધ થાય અને મૃત્યુ પામે, ત્યાં સુધી વ્યક્તિ સતત વિકાસ થતો રહે છે. જો અહીંયા આપણને કીધું છે કે માતાના ગર્ભધારણ કરે ત્યારથી માંડીને મૃત્યુ સુધી વ્યક્તિનો સતત વિકાસ થતો રહે છે. જેમ જેમ વય વધવાની સાથે માનવીના વર્તનમાં થતા પરિવર્તનોનો જે ફેરફાર છે એને આપણે વિકાસ કહીએ છીએ. અને અગાઉ પણ આપણે એલિઝાબેથ હરલોકના મત મુજબ આપણે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે એવું એણે કીધું હતું, અને પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતો ક્રમબદ્ધ, સુસંવાદિત અને પ્રગત્યાત્મક ફેરફાર એટલે વિકાસ. એટલે અહીંયા એવું કીધું છે કે માતાના ગર્ભધારણથી માંડીને મૃત્યુ સુધી વ્યક્તિ છે એ સતત વિકાસ કરતો રહે છે. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે, પરંતુ વિકાસના દરમાં કે પ્રમાણમાં વ્યક્તિએ તફાવત હોઈ શકે. એટલે કે બધા જ બાળકોનો વિકાસ એક સરખો હોવા છતાં જુદો જુદો હોવા છતાં સરખો હોય છે. જો અહીંયા આપણને કીધું છે કે દરેક બાળક છે એ બાળકની અંદર વિકાસ છે, એ વિકાસ સરખો હોવા છતાં જુદો હોવા છતાં સરખો હોય છે. એટલે કે અહીંયા વ્યક્તિગત ભિન્નતાના કારણે વ્યક્તિગત ભિન્નતા રહેલી હોય છે. વિકાસમાં છે એ વ્યક્તિગત ભિન્નતા રહેલી હોય છે. એટલે કીધું છે કે વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ, બરાબર, એટલે કે તેનું મુખ્ય કારણ વ્યક્તિગત રીતે જે ભિન્નતા છે એનું મુખ્ય કારણ છે વારસો અને પર્યાવરણ, એટલે કે વાતાવરણ. વારસો તો બાળકના ગર્ભધાન સમયે જ મળી જાય છે, અને તે સમયની જ ફલિત કોષ પર પર્યાવરણની અસર શરૂ થાય છે, અને વ્યક્તિ જીવનમાં જન્મ મૃત્યુ પર્યંત પર્યાવરણની અસર ચાલુ રહે છે. જો અહીં કીધું છે આપણને કે બાળક છે એ બાળકની અંદર જે વિકાસ થાય છે એ વિકાસ વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે, અને તેનું મુખ્ય કારણ હતું વારસો અને વાતાવરણ. બાળકને ગર્ભધાન સમયે વારસો મળી જાય છે, એટલે કે માતાના ગર્ભમાં જ તેને વારસો પ્રાપ્ત થઈ જાય છે, અને ફલિતાંડ પર વાતાવરણની અસર શરૂ થાય છે. એટલે બાળકનો જે વિકાસ છે એ માતાના પેટમાં થતો જોવા મળે છે, અને આમ આ જન્મથી લઈ મૃત્યુ પર્યંત સુધી આજુબાજુના વાતાવરણનો વ્યક્તિ પર પ્રભાવ પડતો રહે છે. એટલે કે પર્યાવરણની અસરો ચાલુ રહે છે. અને સમાજ આપણને કોઈ પણ બે વ્યક્તિ સરખી જોવા મળતી નથી.
એકદળ જોડિયા બાળકો પણ નહીં, તેમાં પણ ભિન્નતા હોય છે. જો અહીં કીધું છે કે માનવ સમાજમાં કોઈ પણ બે વ્યક્તિ હોય એ એકસરખી હોતી નથી. જોડિયા બાળકો પણ થોડી ભિન્નતા જોવા મળે છે. એટલે કે અહીંયા સમાજમાં આપણે કોઈ પણ બે વ્યક્તિ એકસરખી જોવા મળતી નથી, અને એકદળ જોડિયા બાળકો હોય એ પણ અહીં એની અંદર ભિન્નતા જોવા મળે છે. આપણે કહીએ તો શારીરિક રીતે સરખા દેખાતા જોડિયા બાળકો પણ સ્વભાવ, વિચારણા, આવેગ વગેરે બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. આપણી ભાષામાં કહીએ તો ડુપ્લિકેટ, એક જ સરખા દેખાતા એવા બે લોકો, એવા બાળકો જેની અંદર એનો સ્વભાવ છે અલગ હોય છે, એની વિચારણા છે અલગ હોય, એના આવેગ છે, એનો ગુસ્સો છે, એ તમામ બાબતો જે છે એ બાબતો અલગ અલગ જોવા મળે. એટલે શારીરિક રીતે એકદમ સરખા દેખાતા હોય, બરાબર, આપણી ભાષામાં ડુપ્લિકેટ કહી શકીએ આપણે. એવા જે લોકો છે, એવા માનવીઓ છે, એ માનવીઓના શારીરિક દેખાવ એક સરખો હોવા છતાંય એનો સ્વભાવ છે, એની વિચારણા છે, એની આવેગ છે, આ તમામ બાબતો અલગ અલગ જોવા મળે છે. વ્યક્તિને વારસામાં રંગ, રૂપ, બાંધો, ઊંચાઈ, આંખો, વાળનો રંગ મળે છે. એટલે અહીં કીધું છે કે વ્યક્તિને વારસામાં રૂપ છે, રંગ છે, એનો બાંધો છે, એની ઊંચાઈ છે, આંખોનો રંગ છે, વાળનો રંગ છે વગેરે તેને વારસામાં મળે છે. એટલે કે માતા પિતા જેવા છે તેવો જ તેનો રંગ, રૂપ, બાંધો, ઊંચાઈ અને આંખો તમને જોવા મળશે. અને વારસામાં મળેલા લક્ષણનો વિકાસ તેને મળતા પર્યાવરણ પર આધારિત છે. એટલે કે વાતાવરણ પર આધારિત છે. અને વિકાસ અસર કરતા મુખ્ય બે પરિબળો છે, વારસો અને બીજું છે પર્યાવરણ. જો અહીંયા કીધું છે આપણને કે વારસામાં મળેલા કોષનો વિકાસ, એટલે કે વારસામાં મળેલા લક્ષણનો વિકાસ તેને મળતા વાતાવરણને ઉપર આધારિત છે. અને વિકાસને અસર કરતા મુખ્ય બે પરિબળો છે, પેલું છે વારસો અને બીજું છે પર્યાવરણ. અહીંયા આપણે બે બાબતોના ચર્ચા કરવાની છે. વિકાસને અસર કરતા આપણા બે જે પરિબળો છે, વારસો અને પર્યાવરણ, એમાંનું પેલું છે આપણું વારસો. વારસો આપણે કોને કહીએ? તો અહીંયા વારસોની જો વાત કરવામાં આવે તો જૈવિક સૃષ્ટિમાં અનેકાનેક જાતિઓ, એટલે કે જૈવિક સૃષ્ટિમાં અનેકાનેક જાતિઓ છે. દરેક જાતિઓમાં તેવી જ જાતિ લગભગ તેવા જ લક્ષણો અને ગુણધર્મો સાથે જળવાઈ રહે છે. તેનું શું કારણ? આ પ્રશ્ન આપણને સ્વાભાવિક જ ઉદ્ભવે, એટલે કે બધાને જ આવો પ્રશ્ન ઉદ્ભવે. એક જ જાતના પ્રાણીઓની દેહ રચના મૂળભૂત રીતે સમાન હોય છે. ગાય, ભેંસ, હાથી કે માનવીની સતીતિ, એટલે કે તેના સંતાનો છે, તેમની જાતિ જેવી જ હોય છે. અને આનું કારણ સમાન વારસો અથવા તો સમાન આનુવંશિકતા રજૂ કરે છે. એટલે કે આ આપણને પ્રશ્ન એક સરખો જ જાતિ છે અને જાતિ તેવી લગભગ તેના લક્ષણો અને ગુણધર્મો સાથે જળવાઈ રહેશે, તો તેનું શું કારણ છે? એ આ તમામ પ્રશ્નો જે છે એ આપણને સ્વાભાવિક રીતે ઉદ્ભવે. એક જ પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો એટલે વારસો અથવા તો અનુવંશ. અંડરલાઈન વિદ્યાર્થી મિત્રો કરી નાખજો. સામાન્ય વ્યાખ્યા આપી છે કે એક જ પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણોને વારસો કહેવામાં આવે છે અથવા તો અનુવંશ કહેવામાં આવે છે. વધુ સ્પષ્ટ કરીએ તો માનવ વારસો એટલે, અંડરલાઈન કરી નાખજો, કે ગર્ભધાન સમયે માતા પિતા પાસેથી સંતાનને મળેલા 23 એમ 46 રંગસૂત્રો અને
રંગસૂત્રોમાં જનીન તત્વો રહેલા હોય છે અને આ જનીન તત્વો વારસાને વાહક છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમે અંડરલાઈન કરી નાખજો, કારણ કે અહીંયા આપણે વાત કરી છે કે એક પેઢીમાંથી બીજી પેઢીને જે જૈવિક લક્ષણો પ્રાપ્ત થાય છે અને વારસો કહીએ છીએ. તો એક જ જાતિના મૂળભૂત સમાનતા હોવા છતાંય તે જાતિના સભ્યો વચ્ચે કેટલો તફાવત છે એ આપણે આ વારસા ઉપર અસર કરે છે. કેટલીક માનવીઓ છે એ ઊંચાઈ ધરાવતી હોય છે તો કેટલીક નીચા પણ હોય છે. કેટલાક ગોરા, કેટલાક કાળા, તેના વાળ કાળા, આંખો, રંગ, વજન, શારીરિક બાંધો, બુદ્ધિ, સ્વભાવ, લાગણી, રસ વગેરે છે વ્યક્તિત્વનો તફાવત જોવા મળે છે. વારસાને અનુવંશ પણ કહે છે અને પર્યાવરણને વાતાવરણ પણ કહે છે. એટલે વારસો અને વાતાવરણ છે એ વ્યક્તિગત તફાવત સર્જે છે. હવે વારસો કોને કહેવાય? તો વારસો એટલે જૈવિક વારસો જે છે એ જૈવિક વારસામાં જનીન તત્વોનો બનેલો છે અને તે વ્યક્તિના માતા પિતા પાસેથી સંતાનોને પ્રાપ્ત થાય છે, જેમાં 23 એમ કુલ 46 રંગસૂત્રો છે. એને આપણે માનવ વારસો કહીએ છીએ. એટલે કે ગર્ભધારણ સમયે માતા પિતા પાસેથી જે 23 રંગસૂત્રો આપણને પ્રાપ્ત થયા છે, એટલે કે કુલ 46 રંગસૂત્રો, એને આપણે અનુવંશ એટલે વારસો કહેશું. અને રંગસૂત્રો છે એ જનીન તત્વોમાં રહેલા છે. એટલે અહીં કીધું છે કે માનવ વારસો છે ગર્ભધારણ સમયે સંતાનને માતા પાસેથી મળતા 23 અને પિતા પાસેથી મળતા 23 એમ કુલ 46 રંગસૂત્રો છે. અને આ રંગસૂત્રો જનીન તત્વો હોય છે અને જનીન તત્વો વારસાના વાહકો છે. બરાબર, એ તમે અહીં જોઈ શકો છો. અને આ જ જનીન તત્વો બાળકના શારીરિક કોષ બંધારણમાં ઉતરતી આવે છે. કોઈ પણ પ્રજાતિ, દાખલા તરીકે માનવ, પશુ, પક્ષી, વનસ્પતિ વગેરેના મૂળભૂત કોષમાં જે તે જાતિના જનીન તત્વો રહેલા હોય છે અને એક જ પ્રજાતિના મૂળભૂત કોષમાં જનીન તત્વો એક સરખા હોય છે. બરાબર, એ પણ તમે જોઈ શકો છો. અને માનવીના જનીન કોષોમાંથી માનવ ગર્ભ રચાય ત્યારે આ ગર્ભને પર્યાવરણ મળતા તેનો વિકાસ થાય છે. જો અહીંયા કીધું છે આપણને કે માતા પિતા તરફથી મળતા જે 23 રંગસૂત્રો છે એ જનીન તત્વોમાં બાળકોનો જે શારીરિક કોષો છે, એટલે કે શરીર છે, શરીરનું બંધારણ એ માતા પિતા તરફથી ઉતરી આવે છે. કોઈ પણ જાતિના મૂળભૂત કોષમાં તે જાતિના જનીન તત્વો રહેલા હોય છે અને એક જ જાતિના મૂળભૂત કોષમાં એક સરખા જનીન તત્વો હોય છે. એટલે કે વારસો અને વાતાવરણના સંયુક્ત પ્રભાવથી ફલિત અંડકોષનો વિકાસ થાય છે. એટલે અહીંયા કીધું છે કે માતા પિતાના સંતાનો ઘણા અંશે એક સરખા હોય છે, જો કે પૂરેપૂરા સરખા હોતા નથી. એટલે જેવા માતા કે પિતા દેખાય છે એવું જ એનું બાળક, એનું સંતાન દેખાય છે, પણ પરફેક્ટ એવું હોય એવું કહી શકાય નહીં. એટલે માતા પિતાના જે સંતાનો છે ઘણા અંશે એક સરખા હોય છે, જો કે પૂરેપૂરા સરખા હોતા નથી. કોઈ પણ બે સંતાનોને મળતું વાતાવરણ એક સરખું હોતું નથી, તેમાં પણ વ્યક્તિગત ભિન્નતા હોય છે. એટલે અહીં કીધું છે કે માનવ છે, પશુ છે, પક્ષી છે, વનસ્પતિ છે વગેરે છે, આ બધાના મૂળભૂત કોષો છે તે જાતિના જનીન તત્વો રહેલા છે અને એક જ પ્રજાતિના મૂળભૂત કોષમાં જનીન તત્વો એક સરખા હોય છે. એનું પણ આપણને ઉદાહરણ આપ્યું કે જનીન તત્વો જે છે એ જો એની વાત કરવામાં આવે તો અહીંયા માનવીના જનીન કોષમાંથી માનવ ગર્ભ રચાય ત્યારે આ ગર્ભને વાતાવરણ એટલે કે પર્યાવરણ મળતા તેનો વિકાસ થાય છે અને જે તે પ્રકારના જનીન કોષો દ્વારા જે તે પ્રકારની પ્રજાતિ ઉદ્ભવે છે. જેમ કે માનવીમાંથી માનવી અને પ્રાણીઓમાંથી પ્રાણી જન્મે છે. આ નિયમ પ્રમાણે માનવીમાંથી
જો ફક્ત માનવી જ પેદા થાય છે અને પ્રાણીઓ કે પક્ષી પેદા થતા નથી, માટે અહીંયા વારસો અને વાતાવરણના પર્યાવરણના સંયુક્ત પ્રભાવથી ફલિત અંડકોષનો વિકાસ થાય છે. જો અહીંયા કીધું છે આપણને કે એક જ પ્રજાતિના મૂળભૂત કોષમાં જનીન તત્વો એક સરખા હોય છે, એટલે કે માનવીમાં જનીન કોષમાંથી માનવ ગર્ભ રચાય છે, ત્યારે ગર્ભને વાતાવરણ પ્રાપ્ત એટલે કે પર્યાવરણ પ્રાપ્ત થાય છે અને તેના કારણે વિકાસ થાય છે. જે તે પ્રકારના જનીન કોષો દ્વારા જે તે પ્રકારની પ્રજાતિ ઉદ્ભવે છે, જેમ કે માનવીમાંથી માનવી અને પ્રાણીઓમાંથી પ્રાણી જન્મે છે. અને આ નિયમ પ્રમાણે ફક્ત માનવી જ પેદા થાય છે અને પ્રાણી કે પક્ષી પેદા થતા નથી. વારસો અને પર્યાવરણના સંયુક્ત પ્રભાવથી ફલિત અંડકોષનો વિકાસ થાય છે અને તેથી સરખાને જન્મ આપે છે એમ નહીં, પરંતુ લગભગ સરખાને જન્મ આપે છે. જો અહીંયા આપણને કીધું છે કે માનવી છે એ માનવીને જ જન્મ આપે છે, પ્રાણીઓ અને પક્ષીઓ છે એ પ્રાણી અને પક્ષીને જ જન્મ આપે છે. માનવી કોઈ પ્રાણી કે પક્ષીને પેદા થતા નથી. એ વારસો અને વાતાવરણ છે એ સંયુક્ત પ્રભાવિત થઈ ફલિત અંડકોષનો એ વિકાસ થાય છે અને તેથી સરખાને જન્મ આપે છે એમ નહીં, પરંતુ લગભગ સરખાને જન્મ આપે છે એમ કહી શકાય. પછી છે અહીંયા લાઇક ટેન્ડ ટુ બિગેટ ઓલમોસ્ટ લાઇક, એટલે કે માનવી છે એ માનવ બાળને જ જન્મ આપે છે તે ખરું, પણ બાળકના જન્મદાતા માતા પિતા જેવું પૂરેપૂરું નહીં, પરંતુ ઘણા અંશે સરખું. જો અગાઉ મેં તમને કીધું કે એક જ જાતિના મૂળભૂત કોષોમાં એક સરખા જનીન તત્વો હોય છે, જેમાં વાતાવરણ અને વારસો છે સંયુક્ત પ્રભાવિતથી એનું ફલિત અંડકોષ છે એનો વિકાસ થાય. આમ સરખું લગભગ સરખાને જન્મ આપે, એટલે કે લાઇક ટેન્ડ્સ ટુ બિગેટ ઓલમોસ્ટ લાઇક. એક જ માતા પિતાના સંતાનોનો ઘણે અંશે સરખા હોય છે, જો કે પૂરેપૂરા સરખા હોતા નથી. કોઈ પણ બે વ્યક્તિનું, જો અહીં કીધું છે કોઈ પણ બે વ્યક્તિને મળતું પર્યાવરણ એટલે કે વાતાવરણ એક સરખું હોતું નથી, તેથી વ્યક્તિગત ભિન્નતા રહે છે. કોઈ પણ બે સંતાનોને મળતું વાતાવરણ છે એક સરખું હોતું નથી, તેમાં વ્યક્તિગત ભિન્નતા તમને જોવા મળે. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે એક જ માતા પિતાના 5 સંતાનો હોય તો તે 5 સરખા હોતા નથી. તેનું કારણ શું? તો કે જનીન તત્વોનું પ્રસારણ બહુ જ અટપટું, એટલે કે ટ્રાન્સમિશન એટલે કે સંક્રમણ જે છે, જનીન તત્વોનું સંક્રમણ એ બહુ જ અટપટું હોય છે. જનીન તત્વોના સંયોજન અત્યંત વિપુલ માત્રામાં, એટલે કે જનીન તત્વો છે એનું સંયોજન અત્યંત મોટા પ્રમાણમાં થાય છે. એક જ અંદાજ પ્રમાણે આ સંયોજન લાખોની ગણતરીમાં હોય છે. 23 રંગસૂત્રો સંયોજાતા, એટલે કે 223 ગુણાંકન બને અને દરેક રંગસૂત્રોમાં 3000થી વધુ જનીન તત્વો રહેલા હોય છે. આમ માતા પિતા પાસેથી મળેલા જનીન તત્વોનું સંયોજન કઈ રીતે થશે તે નક્કી નથી. આથી જ માતા પિતાના સંતાનોમાં વર્તન તથા લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે અને આવા બધા સંયોજનો એક સાથે એક જ વ્યક્તિમાં આવિષ્કાર પામતા જોવા મળતા નથી અને બધા જ ગુણધર્મો અને લક્ષણોનો મુખ્ય 2 વિભાગમાં વહેંચી શકાય. એ પહેલાં હું તમને સમજૂતી આપી દઉં કે જનીન તત્વોનું પ્રસારણ જે છે
એ બહુ જ અટપટું એટલે કે ટ્રાન્સમિટર્શન છે જે છે એટલે કે પ્રસારણ જે છે, સંક્રમણ જે છે એ જનીન તત્વોના સંયોજનો છે એની લાખોમાં સંખ્યા હોય છે. એટલે કે 23 રંગસૂત્રો સંયોજાતા હોય છે, એટલે કે 223 ગુણાંકન બને છે. અને દરેક રંગસૂત્રોમાં હજારો એટલે કે 3000થી વધુ અહીંયા સંખ્યાના જનીન તત્વો હોય છે. પુરુષના એક શુક્રાણુના કયા રંગસૂત્રોનું સ્ત્રીબીજના કયા રંગસૂત્ર સાથે સંયોજન થઈશ ને જોડી બનશે તે નક્કી થતું નથી. અને આ આકસ્મિક ઘટના છે, કુદરતી ઘટના છે. અને રંગસૂત્રોનું સંયોજનથી જોડીઓનું માળખું બદલાઈ જાય તો તેમાં રહેલા જનીન તત્વોનું સંયોજન બદલાતા વારસાનું પણ બદલાઈ જાય છે. અને તેથી જ એક કુટુંબના ભાઈ બહેનનો વારસો સમાન હોતો નથી. અને એક જ માતાના સંતાનોમાં વર્તન છે, તેના લક્ષણો છે, એ લક્ષણોમાં આપણને વિવિધતા જોવા મળે છે. અને બધા જ ગુણધર્મો અને લક્ષણો મુખ્યત્વે 2 ભાગોમાં વહેંચ્યા છે. તો એ 2 ભાગો છે, એક છે અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન વારસો અને બીજું છે પ્રગટ અથવા તો પ્રભાવિત વારસો. અને પ્રગટની અંદર પણ અહીંયા આપણને પેટા મુદ્દાઓ આપેલા છે. હવે અહીંયા 2 જે મુદ્દા આપેલા છે, અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન વારસો અને બીજું છે પ્રગટ અથવા તો પ્રભાવી વારસો. તો અહીંયા અપ્રગટની વાત કરીએ તો જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય છે તે બાળકના આંતરિક બંધારણમાં હોય છે, પરંતુ તેમ તમામ વારસામાં પ્રગટ થતા નથી. તે વારસાને અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કહે છે. જો અપ્રગટ એટલે છુપાયેલું પણ કહી શકાય અને પ્રચ્છન્ન એટલે છુપી કહી શકાય. એટલે નરી આંખે જોઈ શકાય નહીં, ફક્ત આંતરિક હોય, બાળકના શરીરની અંદરના બંધારણમાં એ તમને જોવા મળે. એટલા માટે અહીં કીધું છે કે જે અપ્રગટ છે જનીન તત્વો, સંયોજન, ગુણધર્મ અને લક્ષણો છે એ બાળકના આંતરિક બંધારણમાં હોય, પરંતુ તે વારસામાં પ્રગટ થતા નથી, એ આપણને દેખાતું નથી. અને આવા વારસાને અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કહે છે. ખાસ કરીને મિત્રો અહીંયા એની વ્યાખ્યા છે અપ્રગટ પ્રચ્છન્ન વારસાની, અંડરલાઈન કરી નાખજો, બરાબર, એ તમે જોઈ શકો છો. એ પછીનો બીજો આપણો જે વિભાગ છે, મુદ્દો છે પ્રગટ અથવા તો પ્રભાવી. અહીંયા જોઈ શકાય એવું, અહીંયા જોશું જ અથવા તો જોવાશે જ એવું કીધું છે, અથવા તો જોવું. તો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો અથવા તો ગુણધર્મ તે પ્રગટ અથવા તો પ્રભાવી વારસો કે સામું દેખાય, બરાબર. એમાં ઉદાહરણ તરીકે આપણે આપ્યું છે, ઊંચાઈ છે આપણે જોઈ શકીએ, વ્યક્તિની ઊંચાઈ કેટલી છે, વજન જોઈ શકીએ, આંખોનો રંગ જોઈ શકીએ, વાળના રંગ જોઈ શકીએ, અને ચામડીનો રંગ જોઈ શકીએ, શરીરનો બાંધો જોઈ શકીએ. આ બધું આપણે નરી આંખે જોઈ શકીએ, એટલે પ્રગટ અને પ્રભાવી વારસો છે. જ્યારે અપ્રગટ અને પ્રચ્છન્ન તો એ છુપાયેલું, આંતરિક છે, શરીરની અંદરના ભાગનું બંધારણ હોય છે, તેથી આપણે જોઈ શકતા નથી, એ પ્રગટ થતો નથી એ વારસો. અને પ્રગટ ન થતો એટલે અપ્રગટ કહી શકાય, એટલે કે છુપો અથવા તો પ્રચ્છન્ન વારસો એને કહેવાય. જ્યારે અહીંયા તો ઊંચાઈ છે, વજન છે, આંખોનો રંગ છે, વાળ છે, ચામડી છે અથવા ચામડીનો રંગ છે, શરીરનો બાંધો છે, એ આપણે નરી આંખે જોઈ શકીએ, જેથી એ પ્રગટ અથવા તો પ્રભાવી વારસો કહી શકાય. હવે બંનેની વાત કરી છે. અપ્રગટમાં રહેલા લક્ષણો બીજી ત્રીજી પેઢીમાં પ્રગટ પણ થઈ શકે છે. માની લો કે અપ્રગટ વારસો છે, કોઈને જન્મજાત કેન્સર હોય તો એ બીજી ત્રીજી પેઢીમાં એ પ્રગટ થાય, બરાબર. એ દેખીતી રીતે આપણે જોઈ શકતા ન હોઈએ. ઘણી વાર તમે જોઈ શકો છો બ્લડની પણ પ્રોબ્લેમ હોય તો એ અપ્રગટ લક્ષણો બીજી ત્રીજી પેઢીમાં પ્રગટ થઈ શકે. પ્રચ્છન્ન લક્ષણો જે છે એટલે કે છુપાયેલા, અપ્રગટ કયો કે પ્રચ્છન્ન કયો, એ બીજી પેઢીમાં તે જ પ્રચ્છન્ન લક્ષણો સાથે સંયોજાતા તે પ્રબળ બને છે. એટલે કે જે છુપાયેલું છે એ છુપાયેલું લક્ષણ સંયોજનને પ્રબળ બનાવે છે અને તેથી તેનું વારસામાં વહન થાય છે અને આમ વ્યક્તિના વિકાસની કીડી
જનીન તત્વો એ પહેલેથી જ કંડારેલી હોય છે. જો અહીંયા અપ્રગટ અને પ્રગટની વાત કરી તો એની અંદર અપ્રગટ છે એ જનીન તત્વો જે છે એ આપણે દેખીતી રીતે જોઈ શકતા નથી, જ્યારે પ્રગટ છે એ દેખીતી રીતે આપણે જોઈ શકીએ છીએ. એની અંદર એક હજી ઉદાહરણ આપું તો કોઈ પણ બાળક છે અને માતા પિતા બંને પાસેથી ભૂરી આંખોનો પ્રભાવ એ જનીન તત્વોમાં મળ્યો હોય તો બાળકની આંખનો જે રંગ છે એ ભૂરો બને છે. જો માતા પાસેથી કાળા રંગની પ્રભાવિત જનીન તત્વ મળ્યું હોય અને પિતા પાસેથી ભૂરી રંગનું પ્રચ્છન્ન જનીન તત્વ મળ્યું હોય તો બાળકનો રંગ કાળો થાય છે, એટલે કે કોઈ પણ એક એને દેખીતી રીતે દેખાય છે, પ્રગટ થાય છે, એ તમને સામું દેખાય છે. પછીનું કીધું છે કે આ વારસાનું વહન છે અને આ વ્યક્તિના વિકાસની જે કેડી છે એ જનીન તત્વોએ પહેલેથી જ કંડારેલી છે અને કંડારેલી હોય છે. વ્યક્તિના વિકાસમાં વારસાની અસરો ઉપરાંત જીવનકાળ દરમિયાન અનુભવાયેલા અન્ય પરિબળો પણ ભાગ ભજવે છે. જૈવિક, બોધાત્મક, સામાજિક, લાગણી પ્રધાન પ્રક્રિયાઓ પણ અસર કરે છે. આ સાથે અનુભવ તથા પરિપક્વતા પણ ભાગ ભજવે છે. આ કેવી રીતે ભાગ ભજવે છે તે વિગતે જોઈએ. જો આ તમામ બાબતો જે આપણે આપી છે એ તમામ બાબતો આપણે અહીંયા જોવાની છે. જૈવિક કીધું છે, બોધાત્મક કીધું છે, સામાજિક કીધું છે, તો એ તમામ જે બાબતો છે એ બાબતોને આપણે વિગતે ચર્ચા કરીએ. તો પહેલું જેનું છે જે પ્રગટ છે એની અંદર એમાં પહેલું છે જૈવિક પ્રક્રિયા. બરાબર, એ તમે જોઈ શકો છો. જૈવિક પ્રક્રિયા આપણે વિકાસ મહદ અંશે જનીન તત્વો પર આધારિત હોય છે, જે એક જ જૈવિક પ્રક્રિયા છે. જો ફરીથી વાંચું છું, અહીં કહે છે કે જૈવિક પ્રક્રિયાઓ જે છે એ વિકાસના મહદ અંશે જનીન તત્વ પર આધાર હોય છે, જે એક જ જૈવિક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા મા બાપ તરફથી વારસામાં જનીન તત્વોના રૂપમાં મળે છે. ઉદાહરણ તરીકે કીધું છે શરીરનું વધવું, ડાયાબિટીસ થવું, હૃદય રોગ થવો વગેરે છે જૈવિક પ્રક્રિયાના ભાગરૂપે આપણને જોવા મળે છે. હવે અહીં કીધું છે આપણને કે જૈવિક પ્રક્રિયા છે બાળકને માતા પિતા તરફથી જનીન તત્વોના રૂપમાં જ વારસામાં મળે છે. જેમ કે ડાયાબિટીસ છે, હૃદય રોગ છે, શરીરનું વજન ખૂબ જ વધુ હોય અથવા તો ઓછું હોય, અમુક ઉંમરે અમુક શારીરિક ફેરફારો થવા વગેરે જે છે જૈવિક પ્રક્રિયાનો ભાગ રૂપે હોય છે. એટલે આપણે ઘણી વાર નથી કહેતા જો પેલો વ્યક્તિ કેટલો દુબળો પાતળો છે તો એના માતા પિતાથી એને જૈવિક પ્રક્રિયાઓ જે જનીન તત્વો છે એવા પ્રાપ્ત થયા હોય. એના માતા પિતા પણ એવા હોઈ શકે. ઘણા બધા લંબાઈ છે, એની ઊંચાઈ છે એ તમે ઘણી બધી જોઈ શકો. ઘણા બધા ઠીંગણાને પણ જોઈ શકો છો, નાની હાઇટવાળા પણ જોઈ શકો છો. બરાબર, તો એ એના જે જનીન તત્વો છે એ જનીન તત્વો જૈવિક પ્રક્રિયા એ મા બાપ તરફથી એને વારસાના જનીન તત્વોના રૂપમાં મળે છે, જેના કારણે એનું શરીરનો વધારો થવો, વધવું અથવા તો શરીર ઓછું હોવું, પછી આ ડાયાબિટીસ થવો, પછી હૃદય રોગ થવો, આ બધું જ જે છે ને જૈવિક પ્રક્રિયાના ભાગરૂપે જોવા મળે છે. ત્યાર પછીનું બીજું છે બોધાત્મક પ્રક્રિયા. જો પેલું હતું જૈવિક, હવે બીજું છે બોધાત્મક પ્રક્રિયા. વિકાસ થતા કેટલાક ફેરફારો ચિંતન, અનુભૂતિ, સમસ્યા ઉકેલવાની સૂઝ, ભાષા પ્રયોગ વગેરે મનોવ્યાપારો સાથે સંકળાયેલા હોય છે. આવી પ્રક્રિયાને બોધાત્મક પ્રક્રિયા કહે છે. અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, આપણી માટે વ્યાખ્યા છે કે બોધાત્મક પ્રક્રિયા કોને કહેવાય. તો વિકાસમાં થતા કેટલાક ફેરફારોને ચિંતન, અનુભૂતિ, સમસ્યાના ઉકેલની સૂઝ, ભાષા પ્રયોગ છે, નિર્ણય શક્તિ છે વગેરે જે મનોવ્યાપારો જે છે એ વેપારો સાથે સંકળાયેલા હોય આવી પ્રક્રિયાને આપણે બોધાત્મક પ્રક્રિયા કહીએ. એટલે જ્ઞાન છે, ચિંતન છે, અનુભૂતિ છે, સમસ્યાનો ઉકેલ છે, ભાષા પ્રયોગ છે, નિર્ણય શક્તિ છે વગેરે જેવા મનોવ્યાપારો જે છે એ વિકાસની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય છે
અને આ પ્રક્રિયાને આપણે બોધાત્મક પ્રક્રિયા કહીએ છીએ. એ પછી કીધું છે કે ઉપસ્થિતિ થયેલા સંજોગોમાં વ્યક્તિ કેવી રીતે વર્તન કરશે તે પરથી આ પ્રક્રિયાની અનુભૂતિ થાય છે. જો કીધું છે કે ઉપસ્થિતિ સમસ્યા ઊભી થઈ હોય એવા સંજોગોમાં વ્યક્તિ કેવી રીતે વર્તન કરશે તે પરથી આ પ્રક્રિયાનું અનુભૂતિ થાય છે. વ્યક્તિના પ્રશ્નો નિરાકરણ દરમિયાન જે ભાષા વાપરે છે અને જે વર્તન કરે છે તેમાં આવી બાબતો પ્રતિબિંબિત થાય છે. એટલે કે જો અહીં કીધું છે કે વ્યક્તિના જે પ્રશ્નો છે એ પ્રશ્નો નિરાકરણ દરમિયાન જે ભાષા વપરાય, જે વર્તન થાય છે તેમાં આવી બાબતો છે એ પ્રતિબિંબિત થાય છે. ઉદાહરણ તરીકે આપ્યું છે કે રસ્તામાં વાહન અથડાય તો શાંત મનવાળી સ્વસ્થ વ્યક્તિ માફી માંગે છે, જ્યારે ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ હોય એ આંધળો છે, જોતો નથી એમ બોલશે. આમ એક જ પ્રકારના સંજોગોમાં જુદી જુદી વ્યક્તિ તેના બોધાત્મક વિકાસ પ્રમાણે ભાષા વાપરે છે. જે તે પ્રમાણે એક જ પ્રશ્નપત્રના ઉત્તરો દરેક વ્યક્તિના સરખા હોતા નથી. આમ બોધાત્મક વિકાસ પ્રમાણે વ્યક્તિ ક્રિયા કરે છે. એટલે અહીંયા કીધું છે કે આ પ્રક્રિયાની અનુભૂતિ છે, ઉપસ્થિતિ છે, એમાં જે થયેલા સંજોગોમાં વ્યક્તિ કેવું વર્તન કરશે તેનું અહીંયા આપણે ઉદાહરણ જોયું. એ ઉપરથી અહીંયા વિવિધ સંજોગોની અંદર વ્યક્તિની ભાષા અને વર્તન દ્વારા તે પ્રગટ થશે. એટલે અહીંયા આપણે એક સામાન્ય ઉદાહરણ આપ્યું છે કે રસ્તા પર વાહન અકસ્માત થાય તો શાંત મગજવાળી માનવી હોય એટલે કે શાંત મનવાળી વ્યક્તિ છે એ માફી માંગે છે. જ્યારે એની વિરુદ્ધની વાત કરીએ તો ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ હોય તો એ સીધું જ બોલી નાખશે કે તું આંધળો છો, જોતો નથી એમ બોલશે. આમ એક જ પ્રકારની સમસ્યા છે, સંજોગો છે, પણ અહીંયા જુદી જુદી વ્યક્તિ તેના બોધાત્મક વિકાસ પ્રમાણે ભાષાનો વપરાશ કરશે અને તે પ્રમાણે વ્યક્તિ જે છે, વિદ્યાર્થી છે, એક જ પ્રશ્નપત્ર હોય એ પ્રશ્નપત્રના ઉત્તરો દરેક વિદ્યાર્થી છે સરખા આપતા નથી, હોતા નથી. અને આમ બોધાત્મક વિકાસ પ્રમાણે વ્યક્તિ છે એ ક્રિયા કરે છે. એ પછી ત્રીજો મુદ્દો છે પ્રગટની અંદર સામાજિક આવેગિક પ્રક્રિયાઓ. તો વ્યક્તિના વિકાસમાં સામાજિક વાતાવરણ પણ ભાગ ભજવે છે. એક જ માતાના બે બાળકો જુદા જુદા વાતાવરણમાં ઉછેર થાય તો બંનેમાં તે પ્રકારના જુદા ગુણ લક્ષણો જોવા મળે છે. ઘરમાં ઉછેર પામેલું બાળક અને કોઈ સંસ્થામાં ઉછેર પામેલું બાળક, આ બંનેનું વર્તન અલગ અલગ હોય છે. બે જોડિયા બાળકો એટલે કે જુડવા બાળકો જે છે એ બાળકોમાંથી એકનો ઉછેર હિન્દુસ્તાનમાં થયો હોય અને બીજાનો ઉછેર અમેરિકામાં થયો હોય તો જીવ વારસો સરખો હોવા છતાંય એટલે કે જન્મ દેનાર એક સરખા હોવા છતાંય, જનીન તત્વો એક સરખા મળ્યા હોવા છતાંય એને સામાજિક આવેગિક અસરો જુદી જુદી પડે છે. જો માતા પિતા પોતાના બાળકના ઉછેરમાં લાગણીમાં ભેદભાવ રાખે તો તેનો પ્રભાવ બાળકના વ્યક્તિત્વ વિકાસ ઉપર પડે છે અને આમ બાળકના વિકાસમાં સામાજિક આવેગિક પ્રક્રિયા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં મેં એવું કીધું કે વ્યક્તિના વિકાસમાં સામાજિક વાતાવરણ પણ મહત્વનો ભાગ ભજવે છે. એક જ માતાના બે બાળકો હોય, બરાબર, એટલે કે એક જ માતા પિતાના બે બાળકો જુદા જુદા વાતાવરણમાં ઉછેરાય તો બંને બાળકો છે જુદા જુદા લક્ષણો જોવા મળશે બંનેની અંદર. અને માતા પિતા સાથે કુટુંબમાં ઉછેરાયેલા બાળક અને હોસ્ટેલમાં રહીને ઉછેરેલું બાળક
ના વર્તનમાં તફાવત જોવા મળે. કારણ કે ઘરની અંદર આપણે નીતિ નિયમો અલગ હોય અને હોસ્ટેલના પણ નીતિ નિયમો અલગ હોય, જેથી કરીને તેનું વર્તન છે એ બાળકની અંદર તફાવત જોવા મળશે. બે જોડિયા બાળકો એટલે કે જોડવા બાળકો છે, એ બાળકોમાંથી એક બાળકનો ઉછેર જો ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે અને બીજા બાળકનો ઉછેર છે શહેરી વિસ્તારમાં કરવામાં આવે, તો વારસો સરખો હોવા છતાંય એને સામાજિક અને આવેગિક અસરો જે છે એ અલગ અલગ હોય છે. અને બાળકના ઉછેરમાં માતા પિતાનો ભેદભાવ કે પૂર્વગ્રહ રાખે તો તેનું વિઘાત પ્રભાવ બાળકના ઉછેર અને બાળકના વ્યક્તિત્વના વિકાસ પર પડે છે. એટલે કે અહીંયા આપણને કીધું છે કે એક બાળકને હિન્દુસ્તાનમાં રાખવામાં આવે તો બીજા બાળકને અમેરિકામાં રાખવામાં આવે તો એનો જે વારસો છે સરખો હોવા છતાંય સામાજિક અને આવેગિક જે છે અસરો એ જુદી જુદી હોય. એટલે કે બંનેનું વાતાવરણ અલગ મળવાથી બંનેનું વર્તન છે એ અલગ અલગ જોવા મળે છે. અને તેના કારણે અહીંયા જે માતા પિતા છે એ પોતાનો બાળક જે છે બાળકના ઉછેરમાં લાગણીમાં ભેદભાવ રાખે તો તેનો પ્રભાવ છે બાળકનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ ઉપર વિકાસ ઉપર પડે છે. અને આમ બાળક જે છે એ બાળકના વિકાસમાં સામાજિક આવેગિક જે પ્રક્રિયાઓ છે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ અત્યારે ત્રણ મુદ્દાઓ, જેવી પ્રક્રિયા, બોધાત્મક પ્રક્રિયા અને સામાજિક આવેગિક પ્રક્રિયા, આ ત્રણ બાબતો છે પ્રગટ અને પ્રભાવી વારસાની વાત કરવામાં આવી છે, એ તમે જોઈ શકો છો. ત્યાર પછી હવે પછીના લેક્ચરની અંદર આપણે વિકાસને અસર કરતા પરિબળોમાંનું બીજું પરિબળ છે જે પર્યાવરણ જે છે, એટલે કે વાતાવરણ અને વારસો જે છે. વારસોને આપણે ભણી ચૂક્યા છીએ, હવે પછી આપણે પર્યાવરણ એટલે કે વાતાવરણને હવે પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું.